શહેરના રાજમહેલ રોડ ઉપર તેલ ધોળાતા એક પછી એક 5 જેટલા અકસ્માતો થયા। તુરંત જ દુકાનદારો દોડી આવ્યા હતા અને વ્યવસ્થા કરી હતી। વડોદરા શહેરના રાજમહેલ રોડ પાસે મરીમાતાના ખાંચા સામેના રોડ પર આજે અચાનક અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે એક વાહન ચાલકનો તેલ ભરેલો કાસ્બો રસ્તામાં પટકાતા સમગ્ર રોડ ઉપર તેલ પથરી ગયું હતું। રસ્તો લપસણ બની જતા 5થી વધુ બાઇક સવારો તેની ચપેટમાં આવી જતા લપસી પડ્યા હતા। સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી। નજીકમાં હાજર દુકાનદારો તુરંત લપસેલા બાઇક સવારોને ઊભા કરવા માટે મદદે આવી પહોંચ્યા હતા। આ પછી અકસ્માત વધુ ટાળવા માટે સ્થાનિક વેપારીઓ દ્વારા તાત્કાલિક રેતી અને છારો વાપરીને રસ્તાને સલામત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેમની સજાગતા અને ઝડપી પગલાંના કારણે વધુ લોકોનો અકસ્માતનો ભોગ બનતા અટક્યા હતા। હા, પાછળ એવું છે કે મેં જ્યારે આ સાઉન્ડ વેલમાંથી નીકળ્યો અને અહીંયા મેં જોયું કે ઓઇલનો ડબ્બો પડેલો હતો અને તેલ બધું પડેલું હતું ને કોણો પડ્યો એ મને ખબર નહીં, પણ મેં ત્યાં આગળ ઊભો રહીને તૈયારીમાં મારી ગાડી બાજુમાં મૂકીને બધાને બચાવવાની કોશિશ કરી, છતાં પણ અમુક એક સ્પ્લેન્ડરવાળો ઉપર જોઈને જતો તો એ અહીં આવીને લપસ્યો। એના પછી 4 જણ બીજા પડ્યા, ધની બૈડી બી 2-3 જણ બધા પડ્યા। તો મેં પછી તૈયારીમાં બધી માટી બાજુમાંથી લાવીને ત્યાંથી સુપડી લઈને અહીંયા નાખી છે અને આ બધા આપણે કામગીરી કરીને આ દુકાનવાળાઓએ પણ અમને અહીંયા સપોર્ટ કર્યો છે એના માટે, બરાબર। તો તૈયારીમાં એટલા બધા લોકો પડી જ જતા હતા। રાજમહેલ રોડ પર આ કિસ્સો જે મરીમાતાના ખાંચાની સામે જ થયું છે, જે માર્કેટ તરફ આપણે જઈએ છીએ ત્યાં આગળ।